નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કેમ્પસમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટર, રક્ષા શક્તિ સ્કૂલ, નેશનલ આઈઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ, અગ્નિવીર તાલીમનો પ્રારંભ। ગાંધીનગરના લોહીડામાં થયેલા મોત મામલે કોંગ્રેસના નેતાઓએ લીધી પીડિત પરિવારોની મુલાકાત। પરિવારને કોંગ્રેસે કરી આર્થિક સહાય। વાસી ઉત્તરાયણના દિવસે પણ લોકોએ પતંગબાજીની માણી મજા। પરિવાર સાથે વ્યંજનોની માણી લિજ્જત। ભારતીય શેર બજાર ઓલ ટાઈમ હાઈ। સેન્સેક્સે પહેલીવાર 73,000ની અને નિફ્ટીએ 22,000ની સપાટી કુદાવી। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દિયોદરના સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું હતું। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા હતા। દિયોદરના સદારણ બનાસ ડેરી સંકુલ ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયું હતું। બિલડી ખાતે નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડલ આટા પ્લાન્ટ અને બનાસ વહે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરનેશન પ્લાન્ટ પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ, માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવા વિવિધ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કર્યા છે તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે જે દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે। સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પાયલોટ પ્રોજેક્ટના લોકાર્પણ થવાના હતા, પરંતુ તેમનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ કેન્સલ થયો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા અને બાદમાં સભા ગજવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં પશુપાલકો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।
કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રાઇવેટ ટીવી, બનાસકાંઠા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના નેશનલ પોલીસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ દેશની સુરક્ષા માટે પરિણામલક્ષી સાબિત થશે। कि अमित भाई शाह के नेतृत्व में हमें नई सुरक्षा परियोजनाओं और पहल मिलती रहेगी। नेशनल बॉम्ब डेटा सेंटर का नेशनल आईडी डेटा मैनेजमेंट सिस्टम भी आज लॉन्च किया गया है। कॉम्प्रेसिव डेटाबेस तैयार होने से ऑनलाइन डेटा कलेक्शन, डेटा एनालिसिस और रियल टाइम डेटा शेयरिंग करना संभव होगा। इन प्रोजेक्ट का लाभ भारत सरकार सहित सभी राज्यों की सुरक्षा एजेंसियों को भी मिलना है। आदरणीय अमित भाई के नेतृत्व में केंद्रीय गृह विभाग देश के सिक्योरिटी एपार्ट सेटअप को फ्यूचर रेडी बनाने और सभी चुनौतियों का सामना करने के लिए सज्ज कर रहा है। मुझे विश्वास है कि हम प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में एक साथ मिलकर विकसित भारत और सुरक्षित भारत के सभी लक्ष्य को हासिल करेंगे। इस विश्वास के साथ मैं अपनी वाणी को विराम देता हूं। भारत माता की जय, वंदे मातरम, जय जय गरवी गुजरात। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને પંચાયતી રાજ મંત્રાલયના સહયોગથી આજે પંચાયતમાં નેતૃત્વ અને વ્યૂહાત્મક ગ્રામીણ પરિવર્તન નામના 5 દિવસીય લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક પ્રાયોગિક ધોરણે IIMA તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પંચાયતી રાજ સંસ્થાઓ અથવા તો પંચાયતોના અધિકારીઓ સત્તાવાર કાર્યકર્તાઓને પ્રદાન કરવામાં આવશે। આ અંગે 5 દિવસ દરમિયાન રાજ્યના શહેરી વિકાસ સાથે ગ્રામીણ વિકાસ પણ એટલો જ જરૂરી હોવાથી તેને પણ ધ્યાનમાં રાખીને આ રચના કરવામાં આવી છે। ये पंचायती राज मंत्रालय गुजरात सरकार और IIM अहमदाबाद की एक संयुक्त पहल है, जिसमें हम कोशिश कर रहे हैं कि जनप्रतिनिधि जो ग्राम पंचायत, पंचायत समिति या जिला स्तर पर काम कर रहे हैं और जो अधिकारीगण हैं वो साथ मिलकर कैसे और बेहतर इस देश की सेवा कर सकें, इस दिशा में ये एक पहल है। ये 5 दिन का एक कार्यक्रम है, पहली बार आयोजित हुआ है। इस कार्यक्रम से सीखकर हम आगे भी पूरे देश में विभिन्न संस्थाओं के साथ इस तरह के कार्यक्रम करेंगे। इसमें भारत को विकसित होने के लिए ग्राम का विकास होना अत्यंत आवश्यक है। हमारी अर्थव्यवस्था और पॉपुलेशन जो है वो अभी भी ग्रामों पर ही आधारित है। अगर वो इन ग्रामों का विकास नहीं होगा तो उस अमृत काल का कोई अर्थ नहीं है, जब तक उस खाली शहर में विकास होगा और ग्रामीण इन सुविधाओं से वंचित रह जाएंगे। तो इस उद्देश्य से हम भारत सरकार के साथ मिलकर काम कर रहे हैं कि हम उस विकसित भारत के उद्देश्य का पुनर्स्थापना करें। દહેગામના લીહોડા ગામમાં દારૂ પીધા બાદ 9 વ્યક્તિઓને અસર થઈ છે। 2 વ્યક્તિઓના મોત થયા છે। લોહીડા ગામના વિક્રમસિંહનું મૃત્યુ થતાં પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા હતા। 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, ત્યારે આ પરિવારને ન્યાયની આશા છે। દહેગામ તાલુકાના લીહોડા ગામનું આ ઘર આજે સુમસામ બની ગયું છે, કારણ કે આ ઘરના એક પરિવારજનનું કેફી પદાર્થ પીવાથી મૃત્યુ થયું છે। ગઈકાલે ઉત્તરાયણ હતી અને પરિવાર ઉત્તરાયણનો તહેવાર છે તે મનાવી રહ્યો હતો, પરંતુ સમી સાંજે કાર ત્રટક્યો અને આ પરિવાર છે તે શાંત બની ગયું। બેન, ગઈકાલે તમે ઉત્તરાયણ મનાવી હતી, કેટલા વાગ્યા સુધી તમારા પતિ તમારી સાથે હતા? 4:30 વાગ્યા. 4:30 વાગે ઘરેથી તેઓ નીકળ્યા અને શું પીધું હતું અને આખી ઘટના તમને કેવી રીતે જાણ થઈ? મને ખબર નહીં શું પીધીએ, દારૂ પીધો તો એ પછી ઘેર જ નહીં આવ્યા, મરેલા જ ઘેર આવ્યા બેન, એટલું જ ખબર હતી, બીજી મને ખબર આગળ નહીં। પીવા જતા રહેતા ઘેરથી નીકળીને। એટલે રોજ પીતા હતા? કેટલા બાળકો છે તમારે? 2 ઉંમર એમની કેટલી હતી અને તમે એમને દારૂ પીવાથી રોકતા હતા કે કેમ? રોકતી હતી ને, પણ બેન મને મારવા આવતા, રોકતી શકતી પણ મારતા, એટલે હાલ હવે તેઓ રહ્યા નથી। કેટલું આમ દુઃખ કેટલું, કારણ કે 2 બાળકો છે।
ખરું જ ને બેન તાર મારા છોકરાને હોશિયારી નહીં કોનું નહીં થાય છોકરાને મારું મેલીને મોડીને જતા રહે તો અન્ય લોકો બી સારવાર હેઠળ છે, કારણ કે હાલ ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં બી દારૂ પીવાથી લોકો મરી રહ્યા છે. સાચી વાત. આ એ જ પત્ની છે કે જે તેમને દારૂ પીવાથી રોકતી હતી, પરંતુ તેમ છતાં પણ વિક્રમભાઈ માન્યા નહીં. તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો. પોલીસ દ્વારા પણ તપાસ હાલ કરાઈ રહી છે. FSLનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે અને હજુ પણ અન્ય લોકો સારવાર લઈ રહ્યા છે. પરંતુ આ તમામ એ પરિવારની મહિલાઓ છે કે જે અત્યારે રુદન કરી રહી છે, રોઈ રહી છે, કારણ કે આ પરિવારમાંથી એક પરિવારજન તેમણે ગુમાવ્યું છે અને તે પણ એક કેફી પદાર્થ પીવાથી તેમનું મૃત્યુ થયું છે. હાલ આ પરિવારમાં અને તેમના 2 માસૂમ બાળકો ખૂબ જ માતમ છે તે છવાઈ ગયો છે અને ઘરમાં માતમ છવાઈ ગયો છે. દુઃખનો પહાડ આ પરિવાર ઉપર હાલ તૂટી પડ્યો છે. કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. વિક્રમ કુમાર એ રાતે આખો દિવસ પતંગ ઉડાડ્યા અને હજી કલાકમાં બનાવ બન્યો. ગોમાં નીકળ્યા પછી ગામ હા એ ખબર નહીં છે બેન, કઈ જગ્યાએ જાય ખબર નહીં મને. એ થોડું કાયમ પીતો હતો બેન, ના કોઈ બીમારી નહીં બેન. 34 વર્ષ જેવું એવું જ બન્યું બેન, કોઈ એવું જ બન્યું. એક આજ બને તો આપણે માન્ય, પણ 7 માણસોને આવું થયું એટલે માન્ય શું માનવું. રાજ્યમાં ફરી એકવાર કથિત લઠ્ઠાકાંડ સર્જાયો છે. દહેગામ તાલુકાના લીહોડા ગામે લઠ્ઠાકાંડની આશંકા છે, જેમાં કેફી પ્રવાહી પીવાથી મુવાડા ગામના એક વ્યક્તિ તેમજ લીહોડાના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ગામના 3 વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેમને 108 વાન દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે દારૂના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સમગ્ર ઘટના મામલે એસપીએ નિવેદન આપતા કહ્યું કે 2 સેમ્પલમાં FSLને મિથાઇલ આલ્કોહોલ મળ્યું નથી અને ફર્ધર રિપોર્ટ માટે અન્ય લોકોના સેમ્પલ મોકલાયા છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતાઓએ સરકાર અને પોલીસ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. તો બીજી તરફ પોલીસે લઠ્ઠાકાંડની શંકાને નકારી કાઢી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પેરીફરીની આવેલા દહેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી. સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે. બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 75 કરતાં વધુ લોકોના મોત. 2009માં અમદાવાદમાં 140થી વધુના લઠ્ઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ, એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે. સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે. અસામાજિક તત્વોને છૂટો દોર છે. अनेक अनैतिक प्रवृत्तियों चाली रही है, पर सरकार खाली बातों कर छे. FSL में बहुत क्लियर रिपोर्ट है कि आमा लट्ठा नहीं, आमा कोई मिथाइल अल्कोहोल ની હાજરી બિલકુલ નથી. અને જે રીતે મેં કીધું કે 5-6 લોગ જો હોસ્પિટલમાં છે એ પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે, કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન્ટ પણ નથી. અત્યારે પોલીસ પાસે મેં જેવી રીતે કીધું કે 4 गुना दाखिल किया पुलिस ने. 4 गुना में 5 आरोपी अपने पास कस्टडी में. कया बूटलेगर पास ये बूटलेगर प्रताप करके है, इनके पास इन्होंने दारू लिया है. कितना टाइम से धंधो करे छे? प्रताप लगभग अभी तो 1 महीने से धंधा चालू है एंड वारंवार पुलिस रेड करे છે प्रताप ઉપર. અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી, પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે. પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, 45 કરતાં વધારે લોકોના મોત થયા. નડિયાદમાં સિરપ રૂપે લઠ્ઠાકાંડ થયો, 5 લોકોના મૃત્યુ થયા. અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો, 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય
અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વાસી ઉત્તરાયણ મનાવી કાર્યકરો અને હોદ્દેદારો સાથે ન્યાય યાત્રાની પતંગ ઉડાવી હતી. ઉત્તરાયણ પર્વ પર ભારત જોડો ન્યાય યાત્રાનો સંદેશો જે રીતે પતંગ હવામાં પહોંચે અને સમાજને સંદેશો આપતો હોય છે તેનો આ પર્વ છે. આ દેશમાં નફરત છોડો ભારત જોડોનો નારો રાહુલ ગાંધીએ આપ્યો. ભારત જોડો યાત્રાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં સંદેશ પહોંચ્યો હતો. દેશમાં લોકોના હક અધિકારની રક્ષા થાય, તેની સાથે ન્યાય મળે, તેના માટે ન્યાય યાત્રા છે. ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. મકર સંક્રાંતિ, ઉત્તરાયણનો પર્વ સૌનો આનંદ, ઉત્સાહ, ઉમંગ અને ભાઈચારાનો પર્વ છે. જે રીતે પતંગ હવામાં ઉપર સુધી પહોંચે અને આખા સમાજને એક સંદેશો આપતા હોય છે, એ જ રીતે આ દેશમાં નફરત છોડો ભારત જોડોનો નારો રાહુલજીના નેતૃત્વમાં જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની પદયાત્રા યોજાઈ, એના માધ્યમથી નહીં ખાલી ભારત દેશમાં પણ આખા વિશ્વમાં એ સંદેશ ગયો. આજે એ જ સંદેશને આગળ લઈ જતા દેશના લોકોના હક અધિકારોની રક્ષા થાય, જેને જેને અન્યાય થાય છે તમામને ન્યાય મળે, અને એટલા જ માટે નફરત છોડો ભારત જોડોની સાથે સાથે દરેકને ન્યાય મળે ધ્યેય સાથે, સંકલ્પ સાથે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ ચૂકી છે. અને એના જ ભાગ સ્વરૂપ ગુજરાતમાં પણ 5 દિવસ આ ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ હોય એટલે વહેલી સવારથી પતંગ રસિયાઓ પતંગ ઉડાડવા પોતાના મકાનના ટેરેસ પર ચડી ગયા હતા. પરિવાર સાથે પતંગબાજીની મજા માણી હતી. અમદાવાદના વટવા વિસ્તારમાં પણ વહેલી સવારથી જ લોકો ધાબા ઉપર મોજ મજા કરવા ચડી ગયા હતા. સવારે પવન માપસરનો રહેતા પતંગ રસિયાઓમાં આનંદ છવાયો હતો. બાળકો, યુવાનો, મોટેરાઓ સહિત વયોવૃદ્ધ પણ અગાસીમાં ચડી પતંગ ઉડાવ્યા હતા. અમદાવાદના વટવા વિસ્તારમાં વાસી ઉત્તરાયણનો માહોલ છે તે જામ્યો છે, કારણ કે ઉત્તરાયણ હોય એટલે અમદાવાદીઓ વહેલી સવારથી જ ધાબા ઉપર ચડી જતા હોય છે અને જે મોજ મજા છે તે કરતા હોય છે. બસ આ 2 દિવસ અમદાવાદીઓ જાણે કે પોતાના ઘરમાં નહીં પરંતુ ધાબા ઉપર જોવા મળતા હોય છે અને તેની સાથે જે પતંગબાજો છે તે દિવસભર જે પતંગબાજી છે તે કરતા હોય છે અને ઢાલ પણ જે ચગાવતા હોય છે. આ વખતે પવન પણ ખૂબ જ સારો છે, જેથી પતંગ રસિકોને પણ મજા આવી રહી છે. તમારું નામ? જૈનમ. જૈનમ, ગઈકાલે ઉત્તરાયણ હતી, કેટલા પતંગ ગઈકાલે ચગાવ્યા? તારી તો આંગળીઓ પણ કપાઈ ગઈ છે, હજુ પણ પતંગ ચગાવે, કેવી મજા આવી? ખૂબ જ મજા આવી રહી છે ઉત્તરાયણમાં. હાલ પવન બી સારો હોવાથી પતંગ ચગાવવાની મજા આવે આ વર્ષે. એટલે કેટલી આમ આખું વર્ષ આમ ઉત્તરાયણ આવે એવી આમ રાહ જોવાય કે બસ આ 2 દિવસ આવે ને પતંગ જ ચગાવાય? 2 દિવસ ધાબા પર જ ખાવા પીવાનું સુવાનું ધાબા પર જ હોય છે 2 દિવસ. એટલે અમદાવાદીઓ હોય એટલે કે બસ મોજ મજા તો હોય. તમામ મહિલાઓ પણ જે પતંગ લઈને ધાબા ઉપર આવી ગઈ છે. બેન, કેટલી મજા આવે આમ ઉત્તરાયણ હોય એટલે ઘરનું કામ છોડીને ઉપર આવી? હજી રસોઈ બાકી છે, અમે ઉપર. એમ છતાં પણ ભલે ઘરનું કામ ના થાય પરંતુ ઉપર આવી જવાનું. બાળકોને લઈને ઉપર આવ્યા છો, ઉત્તરાયણની કેટલી મજા આવે આમ પરિવાર સાથે મોજ મજા? બસ પરિવાર સાથે પતંગ ઉડાવવાની મજા આવે છે બધા જોડે. કેટલી પતંગ ચગાવી? 4-5. આવડે છે? કેટલી બૂમો કેટલી પાડી? બહુ બધી. કેવી બૂમ કેવી પાડવાની? લપેટ. એટલે તમામ જે નાના બાળકો છે લપેટ લપેટ અને કાયપો છે. બસ આ અવાજથી અમદાવાદના જે તમામ ધાબાઓ છે તે ગુંજી ઉઠતા હોય છે, કારણ કે અમદાવાદની ઉત્તરાયણ ગુજરાતભરમાં પણ પ્રખ્યાત છે અને તેમાં પણ અમદાવાદીઓ આ 2 દિવસ તો બસ લપેટ લપેટ કરીને ભલે પોતાના આંગળા ચીરાઈ જાય પરંતુ તેમ છતાં પણ પતંગ ચગાવવાનું નથી મૂકતા. સમય શાંત થઈ ગઈ હોવા છતાં પણ દહેગામ તાલુકામાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. લોકો ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા હતા. સાંજ થઈ ગઈ હતી પરંતુ પતંગ રસિકો પતંગબાજી કરી રહ્યા હતા. ઉત્તરાયણનો પર્વ હવે સમાપ્ત થવાને આરે છે અને વાસી ઉત્તરાયણની સાંજ છે ત્યારે દહેગામનું આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે અને લોકોમાં પણ જે ઉત્તરાયણની જે અલગ જ ખુશી હોય છે અને તેમાં પણ આજે તો વાસી ઉત્તરાયણ છે ને હવે આખું વર્ષ જે ઉત્તરાયણની જે રાહ છે તે જોતા હોય છે. કેટલી મજા કરી આ 2 દિવસમાં.
એટલે તમામ જે લોકો છે તે હાલ મજા કરી રહ્યા છે. સાંજ થઈ ગઈ છે તેમ છતાં પણ જે લોકો છે તે અહીંયા મજાક મસ્તી કરી રહ્યા છે, પતંગ ચગાવી રહ્યા છે. કેટલી મજા, કેટલી બહુ જ આમ ઉત્તરાયણની કેટલી રાહ જોતા? બહુ જ રાહ જોતા હતા અમે છેલ્લા 6 મહિનાથી. જે તમામ લોકો છે આ ભાઈ હજુ પણ પતંગ ચગાવી રહ્યા છે. સાંજ થઈ ગઈ છે તેમ છતાં પણ કેટલા પતંગ ચગાયા? 100 પતંગ. 2 દિવસમાં 100 પતંગ ચગાયા? હા, 2 દિવસમાં 100. હવે અત્યારે તો હવે સાંજ થવાની છે, હજુ કેટલા પતંગ? હજી બીજા 50 ચગાવવાના. એટલે આ ભાઈ છે તેમણે 100 પતંગ ચગાવી દીધા છે 2 દિવસમાં. ભલે ગમે તેટલો પવન હોય કે ના હોય પણ મજા કરવાની. બેન, કેટલી મજા કરી તમે? બહુ જ મજા. આ ભાઈને બોલાવવાનો એટલે કે આમ ઉત્તરાયણની કેટલી રાહ જોવાતી હોય, કારણ કે આ 2 દિવસ કે ક્યારે ઉત્તરાયણ આજુબાજુ ભાઈનો કિલ્લો લઈને જોઈએ. એટલે જે તમામ લોકો છે તે વરસમાં જે આ ઉત્તરાયણની રાહ જોતા હોય છે, આખું વરસ છે ઉત્તરાયણ પર્વની રાહ જોવાતી હોય છે. અને આ 2 દિવસ છે લોકો હોય છે તે ઘરમાં નહીં પરંતુ ધાબા ઉપર જોવા મળતા હોય છે અને બૂમો પણ પાડતા હોય છે અને તેની સાથે પતંગ ઉડાવીને હર્ષો ઉલ્લાસ કરતા હોય છે. કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, દહેગામ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.